વધારે નહીં પણ થોડું સાચું જાણવું છે તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. યોર પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. તો ચાલો, કોઈ પણ એવું ઊભું કરવો છે બિઝનેસ ને સક્સેસ કરવો તો બેકિંગ સપોર્ટ કેવો હોવો જોઈએ? બેકિંગ સપોર્ટ સુપર જરૂરી બહુ છે બેકિંગ સપોર્ટમાં. કારણ કે મેં જ્યારે બિઝનેસ ચાલુ કર્યો 2-3 મહિના થયા મન થયેલા ને મારી એન્ગેજમેન્ટ થઈ, ત્યારે વાઈફનો બી સપોર્ટ એવો હતો કે ભાઈ એ સમજી ગઈ કે ભાઈ બિઝનેસ છે, આ મોટો થશે આગળ જતા. એમના ઘરે આમાં તમારે મને બે જવાબ આપવાના કે બેકિંગ સપોર્ટ કેવો હોવો જોઈએ હમ અને તમને કેવો બેકિંગ સપોર્ટ મળ્યો હતો. હા, આ બંને જવાબ મારે તમારી પાસે જાણવા. બેકિંગ સપોર્ટમાં પપ્પાનો હતો, જે મેં આગળ વાત કરી હા, કે ભાઈ મારી પાસે કઈ છે કંઈ જ નહીં, તારે નથી. જે કરવું હોય તે કર, હું ઘર સાચવી લઉં. ઓકે, એક એનો Main સપોર્ટ રહ્યો. support, એ તારા main પૈસા નથી આપવાના. હા, ઓકે, કે રૂપિયા ઘરમાં તું વાપરવા કોઈ જ નહીં. હું 3 વર્ષ લગી બેનના કદાચ મેરેજ બી થશે તો હું એ બધું હેન્ડલ કરી લેવા. ઓકે. ઘરેથી એ મોટિવેશન મળતું હતું ખરા? કોઈ બિઝનેસમાં હતું જ નહીં સાહેબ. પપ્પાનો એમ સપોર્ટ મળતો કે ભાઈ મેન સપોર્ટ હું હતો પપ્પાનો, હજુ બી મને યાદ આવે કે કોઈ જ જાતનું મને ઇન્ટરફિયર જ નહીં કરતા લાઈફમાં કે આ શું કરે છે. સૌથી મોટો સપોર્ટ. મેન સપોર્ટ હજુ બી મને લાગે છે કે જે મારા ફ્રેન્ડ સર્કલમાં હું જોઉં છું કે જે પપ્પા લોકો અમુક ક્વેશ્ચન કરી ઇરિટેટ કરી નાખે, તું હિસાબ આપ, તું શું કરતો છે, આ માલ કેમ લાવ્યો, શું કામ લાવ્યો, આટલા રૂપિયામાં લાવ્યો, ક્યાંથી લાવ્યો, કઈ રીતના વેચ છે. મેં 3 ગોડાઉન ફેરવા ત્યાર સુધી મારા પપ્પાને કઈ જગ્યાએ આનું ગોડાઉન છે એ નહોતી ખબર. મેન સપોર્ટ હજુ બી હું માનું એને, કારણ કે એટલો ટ્રસ્ટ કર્યો મારા ઉપર એમને કે ભાઈ આ જે બી કરશે તે સારું જ કરશે અને ઓકે જ કરશે અને ચોખ્ખું કરશે. એટલે આપણે તમારી વાત ઉપરથી એ જ અમને જાણવા મળે. જે સાંભળે છે જેટલા વ્યુઅર્સ, એને પણ ઘણા લોકોને બિઝનેસમેન બનવું છે, એને પણ ખબર એ પડશે કે ઘરનો એક આ વિચારોથી સપોર્ટ મળવો જોઈએ. વિચારોથી બહુ જરૂરી છે, બહુ જ જરૂરી. હા, એ ક્યારેક વર્ષ 2 વર્ષે શું થતું કે કોઈ અત્યારે બધાનું જ છે ઉઠવાનું, કોઈ દેવું કરીને જતું રહે, કોઈ મોજ શોખમાં જતું રહે, ત્યારે રેડ પડે. હું ને મારો ભાઈ છે નાનો અત્યારે મારી સાથે, એટલે કોઈ બી જાય ને એટલે અમે ક્લિયર જ હોય અમને કે રેડ પડવાની. એટલે પપ્પા આવે પૂછે, ખાલી 2 થી 3 જ કહેશે, હિસાબ બરાબર છે, કશે લોચા નથી ને, એકવાર અકાઉન્ટિંગ જોઈ લેજો. એટલે અમારી પાસે બધું રેડી જોઈએ અને અમે આપી દઈએ કે ભાઈ આ લે જોઈ લો. એટલે પાછા જે કંઈક ક્વેશ્ચન હોય છે એનો આન્સર તમારો આવો હોય છે, હા, આપી દો. એટલે પછી શું કરે 3 થી 4 મહિના સુધી અમે હિસાબ આપી દઈએ. એટલે અત્યારની સિચ્યુએશન કહો, રાઈટ નાઉ, લાસ્ટ 3-4 વર્ષથી ઓકે. કે ભાઈ હિસાબ આપી દે એટલે એ બી શાંતિ કે ભાઈ વાંધો નહીં એમ. એટલે મેન પપ્પાનો સપોર્ટ ને મમ્મીનો સપોર્ટ પણ બહુ હતો, હદથી વધારે, કે ભાઈ એનો પણ ઇન્ટરફિયર કંઈ જ નહીં, કે ભાઈ જે કરે છે. મહેનત મને ટિફિન મસ્ત ટાઈમે બનાવી આપતા બસ, ને ફોન કરી દેતા જ્યારે આવવાનું ત્યારે કહેજે, હું તને મસ્ત ગરમા ગરમ બનાવી આપા. ને ઘરે જાઓ એટલે કોઈ ઇરિટેશન હતું નહીં. મેન કે ભાઈ શાંતિથી માન સન્માન મળતું, રૂપિયા કમાતો નહીં કમાતો તો પણ માન સન્માન મળતું, એ જરૂરી છે, બહુ જરૂરી. પછી તમે કીધું કંઈક એન્ગેજ કરવાની થઈ તમારે. હા, એન્ગેજમેન્ટ ટાઈમે બધાએ જ કીધું કે ભાઈ જો જોબ છોડશે તો એન્ગેજમેન્ટ નહીં થશે. આપણા કાઠિયાવાડીમાં મેન પ્રોબ્લેમ છે. મેં કીધું જે થાય તે થાય તો થાય, નહીં તો કંઈ નહીં, રૂપિયા આવશે તો ઓટોમેટિક આવશે. પણ ત્યારે એ છોકરીએ મને સિલેક્ટ કર્યું, ત્યારે મેં એક મગજમાં રાખેલું હતું કે ભાઈ હું આના રાણીની જેમ રાખીશ. ને ત્યારે મેઇન સપોર્ટ એનો એ હતો કે ભાઈ કમ્પલસરી વાત કરવી જરૂરી. એન્ગેજમેન્ટ ટાઈમમાં એન્ગેજમેન્ટ ટુ મેરેજમાં કમ્પલસરી રાતના 2 કલાક 3 કલાક 5 કલાક કે ભાઈ વાત કરવી જરૂરી, પ્લસ અઠવાડિયામાં એકવાર ફરવા જરૂરી. એવું હતું જ, રૂલ્સ જ એમ સેટ હતું. પણ આનો સપોર્ટ એવો હતો મારી વાઈફનો કે એવું કંઈ જ જરૂરી નથી, તમે બિઝનેસ સેટ કરો. મેઇન સપોર્ટ એનો હતો કે ભાઈ તમે બિઝનેસ સેટ કરો, કોઈ જ જાતનું ઇરિટેશન નહીં, કોઈ જ જાતનો કોલ નહીં. હું કરું અઠવાડિયે કદાચ કોલ કરું તો બી વાંધો નથી, કોઈ જ જાતની મગજમારી નહીં. મેઇન સપોર્ટ એ જ જોઈએ કે જે હું અત્યારે મારા ફ્રેન્ડ સર્કલમાં જોઉં કે બીજાના બી જોઉં છું કે જે અમુક ટાઈમિંગ આપવો જ પડે એમ. એટલે તમને ફેમિલી સપોર્ટ હતો? ફૂલ સપોર્ટ એકદમ. અત્યારની વાતો કરવા આવું પ્રેઝન્ટ ટાઈમમાં, તો શું તમારા કસ્ટમર બધા હેપી છે? હા, 100% હેપી છે મારા કસ્ટમર.
અમુક અમારી પાસે ટેસ્ટિમોનિયલ સમજો ને 50 જેટલા પડેલા છે કે અમારી પ્રોડક્ટ વિશે અમુક નેચરલી એમને બનાવીને અમે જે સર્વિસ આપી હોય તે એમને બનાવીને પણ મોકલેલા હોય કે ભાઈ વિડીયો બનાવીને મોકલે કે ભાઈ તમારી પ્રોડક્ટ અથવા તમારી સર્વિસથી અમે ફૂલ્લી સેટિસ્ફાઈડ છીએ. તો અત્યારે તમારી જે કંપની છે હમ કેટલી ઇન્ડસ્ટ્રીને આ પ્રોડક્ટ પ્રોવાઈડ કરે છે? અમારી કંપની અત્યારે સમજો ને કે ફૂડ રિલેટેડ તો છે જ, કે ફૂડ રિલેટેડમાં કેક લાઈન થઈ ગઈ, સ્વીટ શોપ થઈ ગયા, કેફે થઈ ગયા, પછી કોસ્મેટિક છે, કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી છે અમારી પાસે, પછી પિઝા બોક્સીસ છે, ને બેબી પ્રોડક્ટમાં પણ અમે બનાવીએ છીએ કે જે બી મતલબમાં અમારી એવી ઇન્ડસ્ટ્રી છે કે ભાઈ તમે કોઈ બી બોક્સ બનાવો, તમારી પાસે કોઈ બી પણ ટાઈપની પ્રોડક્ટ છે, તમે કહો કે ભાઈ મારા બોક્સ ડેવલપ કરવું છે, તે અમે કરી આપીએ. અમારી પાસે એ માસ્ટરી છે. એમાં તમે 100 પીસ પણ માંગો કે 1000 પીસ પણ 10 લાખ પીસ પણ એ અમે બનાવીએ છીએ. અમારીમાં તાકાત છે કે અમે ઓન ટાઈમ ડિલિવર કરીએ છીએ. એકવાર મને ફરીવાર આ રિપીટ કરજો, કેટલા પ્રકારની તમે પ્રોડક્ટ બનાવો છો? એ મારે એકવાર ટોટલ જાણવું છે. જો અમારી છે ને વેબસાઇટ છે પહેલી ફર્સ્ટ, અમે પેન ઇન્ડિયા સપ્લાય કરીએ. ઓકે. કે તેમાં અમે 10 પીસ પણ આપીએ, 50 પીસ પણ આપીએ, 100 પીસ પણ આપીએ. ઓછામાં ઓછા 10 પીસ. વધુમાં વધુ તમે કયો એટલા? હા, એટલા ટાઈમ વાઇઝ? હા. જે 10, 50, 100 પીસ છે એ અમારી પાસે રેડીમાં જ હોય. 1000 પીસ સુધી અમારી પાસે અમુક કોમન બોક્સીસ રેડીમાં હોય. કે સમજો કે અમારે ફૂડ રિલેટેડમાં કઈ સમજો કે પિઝા બોક્સ જોઈએ કોઈને, તો એ 500 પીસ માંગે તો અમારી પાસે રેડીમાં હોય છે. પછી હોમ બેકર્સ છે, કદાચ કેક રિલેટેડ માંગે તો એ ફેન્સી બોક્સીસ છે જે તમને દિવાળી ટાઈમે ગિફ્ટિંગ બોક્સીસ આવે, એ બધા અમારી પાસે રેડી સ્ટોકમાં હોય. એ અમારી આખી વેબસાઇટમાં જાય. પેન ઇન્ડિયા દિલ્હી, બેંગ્લોરથી લઈને A to Z સિટીઝમાં જાય.